મકાન તોડનાર એક ગરીબોના ગુનેગાર કોણ છે? આજ સવાલ અત્યારે થઈ રહ્યો છે અને જે સ્થિતિ સુરતમાં બની છે અને તેનાથી સુરતનું કોર્પોરેશન જ અજાણ છે, આ ખરેખર ચોંકાવનારી બાબત કહી શકાય। ત્યારે બિગ વોલ પર કેટલીક વિગતો અમે આપણે દર્શાવવા જઈ રહ્યા છીએ જે આ સ્થિતિને ખૂબ જ હજુ વધારે સ્પષ્ટતા સાથે રજૂ કરે છે। સુરતમાં હવે ડિમોલિશન પણ નકલી, કારણ કે કોર્પોરેશનનો રોલ નથી તેવું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એટલે કે કોર્પોરેશનનું કહેવું છે કે આમાં કોર્પોરેશન સુરત મહાનગરપાલિકાનો આમાં કોઈ રોલ નથી અને ધારાસભ્ય કહી રહ્યા છે કે આ એક ગુનો અને ગંભીર કાવતરું છે જેના દ્વારા પણ કરવામાં આવ્યું। આ ખૂબ જ ગંભીર બાબત છે, આની તપાસ થશે, તપાસ તલસ્પર્શી કરવામાં આવશે ને ત્યારબાદ વિગતો સામે આવશે કે આ કોના દ્વારા કરવામાં આવ્યું હતું। તો આ એક મહત્વપૂર્ણ બાબત છે અને સાથે જે સ્થાનિકો કહી રહ્યા છે અને સ્થાનિકો કહી રહ્યા છે કે કોર્પોરેશન ને ભલે જાણ ન હોય પણ ડિમોલિશન સમયે પોલીસની હાજરી હતી, એટલે કે આ ઘણી બધી મિશ્ર બાબતો સામે આવી રહી છે। એક તરફ સુરતના કોર્પોરેશન દ્વારા કહેવામાં આવ્યું કે અમારો આમાં કોઈ રોલ નથી, અમને જાણ જ નથી, અને સ્થાનિક લોકો કહી રહ્યા છે કે આમાં પોલીસને પણ ખબર હતી, પોલીસની હાજરી હતી। તો પછી એ અધિકારીઓ કોણ હતા જે ત્યાં ગયા જેસીબી મશીન લઈને અને 100 મકાનો પર હથોડો ફેરવી નાખ્યો, આ બુલડોઝર ફરી વળ્યું અને આ જ સવાલ અત્યારે થઈ રહ્યા છે। આગળ વાત કરીશું સુપર પ્રાઇમ ટાઈમમાં।